વડોદરામાં જંત્રી દરના વધારાને મુદ્દે ક્રેડાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરાથી આ સમાચાર। જંત્રી દરના વધારા મુદ્દે ક્રેડાઈનો વિરોધ પ્રદર્શન। તો સયાજીનગર ગૃહ ખાતે એકઠા થયા બિલ્ડર્સ અને ડેવલપર। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ આ વિરોધમાં જોડાયા હતા। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજશે। જંત્રીના ભાવમાં ફેરબદલ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવશે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। જંત્રી દરના વધારા મુદ્દે ક્રેડાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સયાજીનગર ગૃહ ખાતે બિલ્ડર્સ અને ડેવલપર એકઠા થયા હતા। તો મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। ત્યારે સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજવામાં આવશે। તો જંત્રીના ભાવમાં ફેરબદલ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવશે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ઠેર ઠેર જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરામાં ક્રેડાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સયાજીનગર ગૃહ ખાતે બિલ્ડર્સ અને ડેવલપર્સ એકઠા થયા છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। ત્યારે સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલી પ્રદર્શન યોજાશે। તો જંત્રીના ભાવમાં ફેરબદલ કરવા માટે આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે। તો બિલ્ડરો કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। ત્યારે સૂચિત જંત્રી દર પરત નહીં ખેંચાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ જે સૂચિત જંત્રી દરના વધારો કરવામાં આવે છે તેને લઈને આજે વડોદરા શહેરના ક્રેડાઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ક્રેડાઈ સહિત જે વડોદરાના બિલ્ડરો છે તેઓ એકત્ર થયા છે અને જે જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને હાલ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે। પ્લેકાર્ડ દર્શાવી રહ્યા છે। પ્લેકાર્ડમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેરામાં જે 2000% જેટલો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે અગાઉ 2011માં પણ જ્યારે જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો। શું નામ છે આપનું? પ્રિતેશભાઈ શાહ। પ્રિતેશભાઈ, જે પ્રકારે સૂચિત જંત્રી દરનો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો? સૂચિત જંત્રી દરનો જે વધારો રાતોરાત કરવામાં આવવાનો છે એની જે ભાવ બહાર પડે છે તેની અંદર 2000% જેટલો વધારો છે। અમુક જગ્યાએ 3000% જેટલો વધારો છે। એટલે કોઈ પણ ઇન્ફ્લેશન હોય કે ભાવ વધારો થતો હોય તો વર્ષે 8 થી 10% વધારો હોય। રાતોરાત એવું ના હોય કે 2000% જેટલો વધારો થઈ ગયો। આપનું શું માનવું છે આ જંત્રી દરનો જે વધારો થઈ રહ્યો છે તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન થઈ રહ્યું છે? આ અધિકારીનું એક મનસ્વી વર્તન છે કે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવક વધે એવું બહાનું બતાવીને આ રીતે જંત્રી દર વધાર્યો છે। અમારી માંગ છે કે સાયન્ટિફિક સર્વે થાય અને જેન્યુઇન વિલિંગ બાયર અને વિલિંગ સેલર વચ્ચેનો જે વ્યવહાર હોય એ પ્રમાણે જંત્રી દર નક્કી થાય એ અમારી માંગ છે। આપનું શું માનવું છે જે ખેડૂતો છે ખેડૂતોને જંત્રીના ભાવ વધવાથી કોઈ ફાયદો થશે કે કેમ? ખેડૂતો મરી જશે। આમાં જે નવી શરતી જમીનોનું પ્રીમિયમ છે જેની જે આજે 1 કરોડ રૂપિયા આવતું એનું 10 કરોડ રૂપિયા આવશે। એટલે ખેડૂતને જે ભાવ છે જમીનનો મળશે નહીં એટલે ખેડૂત મરી જશે। નવા મકાન જે ખરીદનારા મધ્યમ વર્ગના લોકો હોય કે પછી પ્રીમિયમ મકાન ખરીદનારા હોય તેમના ઉપર આ બાબતની કેટલી અસર થશે? મકાનની કિંમત એવું સમજો કે 100% જેવી વધી જશે। બીજી જે 1 કરોડ મકાન 2 કરોડ થઈ જશે અને 2 કરોડના મકાન કરતા પણ મોટો વિષય આવશે કે એને ટ્રાન્ઝેક્શન કેવી રીતે થ્રુ કરવું। તમારું મકાન 2 કરોડ છે એટલે સ્ટેમ્પ ડ્યુટી છે 5 કરોડ તો તમે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરશો? જો આ જે નિર્ણય લેવામાં આવે છે તે પરત નહીં લેવામાં આવે તો આગળની રણનીતિ શું રહેશે? હાઈકોર્ટ માટે જઈશું। હાઈકોર્ટની અંદર અમને ન્યાય નહીં મળે તો અમારે હડતાલ કરાશે। બીજો કોઈ વિકલ્પ પણ નથી રહેતો કારણ કે એગ્રીકલ્ચર ક્ષેત્ર પછી સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર હોય તો એક બાંધકામ ક્ષેત્ર છે અને એની અંદર પણ જો આ રીતે સરકાર મનસ્વી નિર્ણય કરશે તો હડતાલ ચોક્કસપણે કરીશું। ક્રેડાઈ સાથે જોડાયેલા જે બિલ્ડરો છે તેમજ અન્ય બિલ્ડરો છે તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે પ્રકારે સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, સૂચિત જંત્રી દરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। શું માનવું છે આપનું જે પ્રકારે દરમાં વધારો કરવામાં આવ્યો છે કોને ફાયદો અને કોને નુકસાન થઈ રહ્યું છે?
ફાયદો તો કોઈને નથી થઈ રહ્યો. આ તો એવું કહેવાય કે સામાન્ય જનતા ઉપર આનું ભારણ જઈ રહ્યું છે. ચોક્કસ સરકારને આવક થઈ રહી છે, પરંતુ જે રીતે 2000% લઈને 800%, 500% જેટલો જે વધારો એકદમ ઝીકવામાં આવે છે એ કોઈ પણ રીતે વ્યાજબી નથી, ગેરકાયદેસર છે. અને આ જંત્રીની જે કંઈ પણ વેલ્યુએશન થઈ છે એ કયા પેરામીટર્સ પર થઈ છે એ પ્રજા સમક્ષ મૂકવી જોઈએ. એસી કેબિનોમાં બેસીને એની વેલ્યુએશન થઈ છે. આ રીતે વેલ્યુએશન કોઈ દિવસ થઈ ના શકે. અને કોઈ પણ એક વસ્તુ વિચારો કે એસજી હાઈવે અને બિલ કે કલાલી વિસ્તારની જંત્રી સરખી કઈ રીતે હોઈ શકે? આ જે પણ વિસંગતતાઓ છે એ આ જોહુકમીથી થઈ છે. આ જોહુકમી સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, કેમ કે 50% થી 100% જેટલો વધારો ઓવરઓલ મકાન ઉપર પડશે. મકાનો, દુકાનો, એટલે આપણે એવું કહીએ કે સામાન્ય જનતાની કમર ઉપર જે આ ભાર છે તેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. આપનું શું માનવું છે, ખેડૂતોને આનાથી ફાયદો થશે કે નુકસાન થશે? કેવી રીતે ફાયદો થાય? જ્યાં જમીનના રિયલિસ્ટિક ભાવ હોય એના કરતાં જંત્રી 500% જેટલી હોય તો એ જમીન એની વેચાવાની નથી, એ ડેવલપ કરી શકવાનું નથી, એટલે કોઈને જ ફાયદો નથી. અને આ જંત્રીના ભાવ પ્રમાણે વેચાણ દસ્તાવેજ થવાથી માત્ર સ્ટેમ્પ ડ્યુટી નહીં પણ ઇન્કમ ટેક્સથી લઈને જીએસટી લઈને તમામ ભારણ વધતું જાય છે. એટલે કોઈને આનાથી ફાયદો નથી થવાનો અને આ જંત્રી પાછી ખેંચવી જોઈએ. રીઝન એવું છે કે આમ પણ વડોદરાની આપણે વાત કરીએ કે વડોદરાની અંદર જે અફોર્ડેબલ હાઉસિંગની શક્યતાઓ જોઈ રહ્યા છે, આ જંત્રીના ભાવ વધારાથી અફોર્ડેબલ હાઉસિંગ તો શક્ય જ નથી. પણ વડોદરા જેવું શહેર જેમાં આપણે કહીએ કે મોટા ભાગે સર્વિસ ક્લાસ લોકો રહે છે અને મોટા ભાગે 90% સુધીના લોકો લોન ઉપર, જે એવું કહેવાય કે લોન ઉપર નિર્ધારિત રહી અને મકાનો ખરીદતા હતા, તો હવે એ રીતે એમના કોઈના પગાર ધોરણમાં વધારો નથી થયો, જંત્રીમાં વધારો થયો, મકાનોમાં કિંમતમાં વધારો થશે. તો આ બધી જે વસ્તુ છે એની વિકાસ ઉપર અસર પડે. આગામી સમયમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ક્રેડાઈ છે કે બિલ્ડર એસોસિએશન છે શું પગલાં લેશે? આજરોજ સમગ્ર ગુજરાત ક્રેડાઈના 36 સિટી ચેપ્ટરો એક સાથે એક સમયે આ એક અવાજ ઉઠાવ્યો છે. અમને ચોક્કસ પરિણામ મળશે એવી ખાતરી છે. જો પરિણામ નથી મળતું તો આગામી પગલાં શું રહે? આંદોલન ચાલુ રાખવામાં આવશે. જે પ્રકારે ક્રેડાઈના પ્રમુખ છે, ચેરમેન છે, તે તમામ અહીં હાલ એકત્ર થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે જંત્રીના જે દરમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને કોઈને પણ ફાયદો નથી. ત્યારે ચોક્કસથી તેઓ કહી રહ્યા છે કે જો આગામી સમયમાં આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરે તેવી તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર બિલ્ડર્સ એસોસિએશન સામે ઝૂકે છે કે કેમ, તે આગામી સમયમાં જોવું રહ્યું. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.